શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દરવાજાના ડિજિટલ લોક, જેને સ્માર્ટ લોક અથવા ઇલેક્ટ્રોનિક લોક પણ કહેવાય છે, તે પરંપરાગત ચાવી આધારિત તાળાઓ કરતાં અલગ રીતે કાર્ય કરે છે। તેઓ ભૌતિક ચાવીની જરૂરિયાતને દૂર કરીને વિવિધ ડિજિટલ પદ્ધતિઓ દ્વારા દરવાજાને લોક અને અનલોક કરવાની સુવિધા આપે છે। ડિજિટલ લોકના મુખ્ય ઘટકો। લોકિંગ મિકેનિઝમ। આ પરંપરાગત લોક જેવું જ હોય છે, જેમાં એક લેચ અથવા બોલ્ટ હોય છે જે દરવાજાને બંધ રાખે છે। ફરક એ છે કે આ મિકેનિઝમ ચાવી દ્વારા નહીં, પરંતુ ઇલેક્ટ્રોનિક સિગ્નલ દ્વારા સક્રિય થાય છે। આ સિગ્નલથી એક નાની મોટર અથવા સોલેનોઇડ કાર્યરત થાય છે જે બોલ્ટને ખસેડે છે। પ્રોસેસિંગ યુનિટ માઇક્રોપ્રોસેસર લોકનું મગજ છે। તે યુઝર દ્વારા દાખલ કરાયેલા ઇનપુટને પ્રોસેસ કરે છે અને નક્કી કરે છે કે દરવાજાને અનલોક કરવો કે નહીં। તેમાં યુઝરના એક્સેસ કોડ, ફિંગરપ્રિન્ટ ડેટા અથવા અન્ય પ્રમાણીકરણ માહિતી સંગ્રહિત હોય છે। ઇનપુટ પદ્ધતિઓ। ડિજિટલ લોકમાં દરવાજાને અનલોક કરવા માટે ઘણી ઇનપુટ પદ્ધતિઓ હોઈ શકે છે। કીપેડ આ સૌથી સામાન્ય પદ્ધતિ છે, જ્યાં યુઝર એક પિન કોડ દાખલ કરે છે। જો દાખલ કરેલો કોડ લોકની મેમરીમાં સંગ્રહિત કોડ સાથે મેચ થાય, તો લોક અનલોક થાય છે। ફિંગરપ્રિન્ટ સ્કેનર બાયોમેટ્રિક યુઝર પોતાની નોંધાયેલ ફિંગરપ્રિન્ટ સ્કેન કરે છે। લોક ફિંગરપ્રિન્ટને પ્રોસેસ કરીને તેની નોંધાયેલ ફિંગરપ્રિન્ટ સાથે સરખાવે છે। જો મેચ થાય, તો લોક અનલોક થાય છે। આ અત્યંત સુરક્ષિત અને અનુકૂળ પદ્ધતિ છે। RFID કાર્ડ ફોબ હોટલોમાં જોવા મળતી કી કાર્ડ જેવી જ સિસ્ટમ। યુઝર RFID કાર્ડ અથવા ફોબને લોક પર ટેપ કરે છે, અને તેમાં સંગ્રહિત ડેટા મેચ થતાં લોક ખુલે છે। સ્માર્ટફોન એપ। ઘણા આધુનિક ડિજિટલ લોક બ્લૂટૂથ અથવા વાઈફાઈ દ્વારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે। યુઝર પોતાના ફોનમાં એપ દ્વારા લોકને અનલોક કરી શકે છે, દૂરથી એક્સેસ આપી શકે છે, અથવા લોકના એક્ટિવિટી લોગ જોઈ શકે છે। ફેસ રેકગ્નિશન। કેટલાક અદ્યતન લોક ચહેરાની ઓળખનો ઉપયોગ કરીને દરવાજાને અનલોક કરે છે। મિકેનિકલ કી। ઘણા ડિજિટલ લોક બેટરી ખલાસ થાય અથવા સિસ્ટમમાં ખામી સર્જાય તો બેકઅપ તરીકે ભૌતિક ચાવીનો વિકલ્પ પણ આપે છે। પાવર સોર્સ। મોટાભાગના ડિજિટલ લોક બેટરી, સામાન્ય રીતે આ અથવા AAA બેટરી દ્વારા ચાલે છે। કેટલાક લોક સીધા વિદ્યુત સપ્લાયથી પણ ચાલી શકે છે। બેટરી ઓછી હોય ત્યારે લોક એલર્ટ આપે છે, જેથી સમયસર બેટરી બદલી શકાય। કાર્ય કરવાની પ્રક્રિયા। ઇનપુટ। યુઝર લોક પર તેની પસંદગીની ઇનપુટ પદ્ધતિ, જેમ કે પિન કોડ દાખલ કરવો, ફિંગરપ્રિન્ટ સ્કેન કરવી, કાર્ડ ટેપ કરવું, અથવા ફોન પર એપ દ્વારા નો ઉપયોગ કરીને અનલોક કરવાનો પ્રયાસ કરે છે। પ્રમાણીકરણ। લોકનું પ્રોસેસિંગ યુનિટ ઇનપુટને પ્રાપ્ત કરે છે। તે દાખલ કરેલી માહિતીને તેની આંતરિક મેમરીમાં સંગ્રહિત અધિકૃત ડેટા, જેમ કે સાચો પિન કોડ, નોંધાયેલ ફિંગરપ્રિન્ટ, અધિકૃત RFID કોડ, સાથે સરખાવે છે। સફળ પ્રમાણીકરણ। જો ઇનપુટ અધિકૃત ડેટા સાથે મેચ થાય, તો પ્રોસેસિંગ યુનિટ લોકિંગ મિકેનિઝમને ઇલેક્ટ્રોનિક સિગ્નલ મોકલે છે। અનલોક। આ સિગ્નલ એક મોટર અથવા સોલેનોઇડને સક્રિય કરે છે, જે લેચ અથવા બોલ્ટને પાછળ ખેંચે છે, અને દરવાજો ખુલે છે। ઓટોમેટિક રીલોક। ઘણા ડિજિટલ લોકમાં ઓટો લોકિંગ સુવિધા હોય છે। દરવાજો ખુલ્યા પછી ચોક્કસ સમયગાળા, જેમ કે 5, 10, 30 સેકન્ડ પછી અથવા દરવાજો બંધ થતાં જ લોક આપોઆપ રીલોક થઈ જાય છે। સુરક્ષા સુનિશ્ચિત કરે છે। વધારાની સુવિધાઓ। ટેમ્પરરી એક્સેસ। તમે મહેમાનો, સર્વિસ પર્સન અથવા કુરિયર માટે કામચલાઉ પિન કોડ અથવા સમય મર્યાદિત એક્સેસ સેટ કરી શકો છો। એક્ટિવિટી લોક। ઘણા સ્માર્ટ લોક કોણે ક્યારે દરવાજો ખોલ્યો અથવા બંધ કર્યો તેનો રેકોર્ડ રાખે છે, જે સુરક્ષા માટે ઉપયોગી છે। રિમોટ કંટ્રોલ। વાઈફાઈ કનેક્ટેડ સ્માર્ટ લોક દ્વારા તમે દુનિયામાં ગમે ત્યાંથી તમારા દરવાજાને લોક અથવા અનલોક કરી શકો છો। સિક્યુરિટી એલર્ટ। જો કોઈ ખોટો પિન કોડ વારંવાર દાખલ કરે, લોક સાથે ચેડા કરવાનો પ્રયાસ કરે, અથવા બેટરી ઓછી હોય, તો લોક એલર્ટ મોકલી શકે છે। સ્માર્ટ હોમ ઇન્ટિગ્રેશન। કેટલાક લોક એમેઝોન અલેક્સા, ગૂગલ અસિસ્ટન્ટ જેવા સ્માર્ટ હોમ સિસ્ટમ્સ સાથે કનેક્ટ થઈ શકે છે, જેથી તમે અવાજ દ્વારા પણ લોકને નિયંત્રિત કરી શકો।
ડિજિટલ લોક સુરક્ષા, સગવડતા અને આધુનિક ટેકનોલોજીનું મિશ્રણ પ્રદાન કરે છે, જે તેમને આજકાલના ઘરો અને ઓફિસો માટે લોકપ્રિય પસંદગી બનાવે છે.